નમસ્કાર. ચાલો આજે વાત કરીએ મેંગલોરના ખૂબ જ પ્રાચીન મંગળા દેવી મંદિરની અને ત્યાં થતી એક ખાસ પવિત્ર વિધિની. આ એક એવો શ્રદ્ધાનો માર્ગ છે જેના પર હજારો લાખો લોકો ચાલ્યા છે અને એમને ફળ પણ મળ્યું છે. જીવનમાં ઘણીવાર એક સવાલ આવીને ઊભો રહી જાય છે કે જ્યારે લગ્નમાં વિઘ્નો આવે, વારંવાર વિલંબ થાય, તો આશાનું કિરણ ક્યાં શોધવું, ક્યાંથી માર્ગદર્શન મળે? તો ચાલો આજે આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આનો એક ખૂબ જ શ્રદ્ધાપૂર્વકનો ઉપાય એ આપણને જોવા મળે છે મેંગલોરના મંગલાદેવી મંદિરમાં. એક એવું અદ્ભુત સ્થળ જેનો ઇતિહાસ છે ને એ ખૂબ જ જૂનો અને ભવ્ય છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ મંદિર લગભગ 1.5 થી 2000 વર્ષ જૂનું છે. અને એનું મહત્વ કેમ આટલું બધું છે ખબર છે? કારણ કે અહીં જે મુખ્ય મૂર્તિ છે, જે શિવ અને શક્તિના મિલનનું પ્રતીક છે, એની સ્થાપના ખુદ ભગવાન પરશુરામે કરી હતી. તો સવાલ એ છે કે જે લોકો લગ્નની કામના લઈને અહીં આવે છે, એમના માટે અહીં એવી કઈ ખાસ વિધિ થાય છે? તો એનું નામ છે સ્વયંવર પાર્વતી પૂજા. જુઓ, આ કોઈ સામાન્ય પૂજા નથી. આ એક ખૂબ જ શક્તિશાળી પૂજા માનવામાં આવે છે અને એની પાછળનો આધાર છે એક મૂળ મંત્ર. એવો મંત્ર જે સ્વયં માતા પાર્વતીને ભગવાન શિવ સાથે વિવાહ કરવા માટે પ્રાપ્ત થયો હતો. આ પૂજાનું મૂળ ક્યાં છે એ જાણવું પણ રસપ્રદ છે. એની પાછળ માતા પાર્વતીની કઠોર તપસ્યાની કથા જોડાયેલી છે. કહેવાય છે કે જ્યારે દુર્વાસા ઋષિએ માતાની આટલી અઘરી તપસ્યા અને ભક્તિ જોઈ તો એ એટલા પ્રભાવિત થયા કે એમણે માતાને ભગવાન શિવ સાથે વિવાહની ઈચ્છા પૂરી કરવા માટે એક પવિત્ર મંત્ર આપ્યો. અને હા, એક બહુ જ રસપ્રદ વાત. મોટાભાગના લોકો એમ માને છે કે આવી પૂજાઓ ફક્ત સ્ત્રીઓ જ કરે છે. પણ અહીં એવું નથી. પુરુષો અને સ્ત્રીઓ બંને આ વિધિ કરી શકે છે. અને તમને આંકડો કહું તો અહીં આવનારા ભક્તોમાં લગભગ 30-40% તો પુરુષો જ હોય છે. તો પછી આ પૂજા કરવાની આખી વિધિ છે શું? ચાલો હવે એના દરેક સ્ટેપને, દરેક ચરણને બરાબર સમજીએ. આખી પ્રક્રિયાના મુખ્ય 3 ભાગ છે. એકદમ સરળ. સૌથી પહેલાં મંદિરમાં જઈને હનુકાઈ અર્પણ કરવાની હોય છે, એટલે કે નાળિયેર અને કેળા. ત્યાર પછી રાત્રે જે મહાપૂજા થાય એમાં હાજર રહેવાનું અને ભાગ લેવાનો. અને અંતે જે સૌથી મહત્વનું છે એ છે 108 અર્ચના પછી મળતો વિશેષ કુમકુમ પ્રસાદ. આ પ્રસાદ જ મુખ્ય છે. અને આ વિધિની સૌથી સારી વાત શું છે ખબર છે? એની સરળતા. આના માટે કોઈ અગાઉથી બુકિંગ કરાવવાની જરૂર નથી. તમે સીધા જઈ શકો છો. એટલું જ નહીં, જો સંતાનો ન આવી શકે તો માતા-પિતા પણ એમના વતી આ પૂજા કરાવી શકે છે. બસ એક જ શરત છે કે જે પ્રસાદ મળે એ એમના સંતાનોને જ આપવાનો. પણ અહીં વાત પૂરી નથી થતી. મંદિરમાં પૂજા કરવી એ તો ફક્ત પહેલું પગથિયું છે. અસલી સાધના તો એ પછી શરૂ થાય છે. એક એવી સાધના જેમાં વ્યક્તિગત અનુશાસન અને અતૂટ શ્રદ્ધાની કસોટી થાય છે. અને એ સાધના છે 12 દિવસની. જી હા, આ 12 દિવસનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે. પ્રસાદ મળ્યા પછી આવનારા 12 દિવસ સુધી કેટલાક નિયમો સાથે એક આધ્યાત્મિક અભ્યાસ કરવાનો હોય છે. તો આ 12 દિવસના નિયમો શું છે? ચાલો જોઈએ. પહેલું, દરરોજ સ્નાન કર્યા પછી એક કુમકુમનો ચાંદલો કરવાનો. બીજું, માંસાહારી ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવાનો. અને ત્રીજું, પોતાના જીવનમાં એક અનુશાસન જાળવવાનું. આ નિયમો પાળવાથી શું થાય? તમારી શ્રદ્ધા અને સંકલ્પ બંને મજબૂત બને છે. તમારી ભક્તિ એક આદત બની જાય છે. હવે વાત કરીએ પરિણામની. લોકોના અનુભવો શું કહે છે? તો એવા અસંખ્ય કિસ્સાઓ છે જ્યાં લોકોએ પૂરી શ્રદ્ધાથી આ પૂજા કરી અને એમને લગ્નજીવનમાં સફળતા મળી. એટલું જ નહીં, એવા લોકો પણ છે જેમના છૂટાછેડા થઈ ગયા હતા અને સમાજમાં એક અલગ નજરથી જોવાતા હતા. એમને પણ આ પૂજા પછી ફરીથી લગ્ન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. પણ મંગળાદેવી મંદિરનું મહાત્મ્ય માત્ર આ એક પૂજા પૂરતું સીમિત નથી. આ મંદિર તો શ્રદ્ધા અને ઉત્સવનું એક ધબકતું કેન્દ્ર છે. તમે માની નહીં શકો, પણ આ મંદિર પોતે જ લગ્ન માટેનું એક ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. લાખોની સંખ્યામાં યુગલો અહીં દેવીની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડવાનું પસંદ કરે છે. અને ઉત્સવોની તો વાત જ શું કરવી! મંદિરનું કેલેન્ડર આખું વર્ષ જાણે કે ઉત્સવોથી છલકાતું રહે છે. નાગપંચમી પર નાગબનની પૂજા હોય કે પછી નવરાત્રિનો ભવ્ય 11 દિવસનો મહોત્સવ હોય, 5 દિવસની વાર્ષિક જાત્રા હોય કે પછી યુગાદી પર નવા વર્ષના પંચાંગનું વાંચન, અહીં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ ક્યારેય ઓછો નથી થતો. તો અંતમાં આ આખી વિધિ
આપણને એક બહુ ઊંડી વાત શીખવે છે. આ વાત ફક્ત લગ્નની નથી. આ વાત છે પોતાની જાતને તૈયાર કરવાની, સર્વસ્વ સમર્પણ કરવાની અને ઈશ્વરના સમય પર, એમના ટાઈમિંગ પર વિશ્વાસ મૂકવાની. એ શ્રદ્ધા રાખવાની કે જે થવાનું છે એ યોગ્ય સમયે જ થશે.